नर गायन में दिगपाल दिगंगर गाढ़ डूंगर साध ही शायर देन समय नवनाद ने नार जो हाट नारिये हाथ प्रवेश ते गहरी रवराय रवेश जग प्रवेश वकल वेश ईश्वरी माड़ी वकल वेश ईश्वरी દેવગામ નાગણે આજે જ્યારે બધા ભાવથી પ્રેમથી એક મર્દા મર્દ માણસને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને જ્યારે મળ્યા હોય અને તમામ કલાકારો શ્રદ્ધાંજલિ આપવા નહીં પણ પોતાના શબ્દ રૂપે પુષ્પાંજલિ આપવા માટે થઈ અને આજે મળ્યા છીએ ત્યારે એક વાતો આગળ જતા આપને સંભળાવી છે પણ જ્યારે આજે એક મદામર્દ માણસને શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે મળ્યા હોય ત્યારે એક વાત ચોક્કસ કહીશ કે પેલા બાપા ગામડા ગામની માલિપા વરહો પેલા ગામડા ગામની માલિપા 5 ભાઈ હોય ને તો 5 ભાઈ છે ની ભેળા રહેતા એક રહોડાની માલિપા જમતા આજે 5 ભાઈઓની પત્નીઓ ભેળી થાય એમના છોકરાઓ ભેળા થાય બધા ભેળા થઈ એક રહોડાની માલિપા જમતા અને એક રહોડાની માલિપા જમે અને પછી જુદા પડે કોઈ દી વાદ વિવાદ નો થાતો પણ અત્યારે જ્યારે હળાહળ કળિયુગની માલિપા એક ઘરની માલિપા 2 ભાઈ રહેતા હોય ને તો 2 ભાઈ છે ને એ મોઢે બોલતા ન હોય ભેળા હાલતા ન હોય પણ આજે ધરમસિંહ બાપાને શું કામ યાદ કરવા પડે છે કે એક ભાઈ એવો નહીં પણ એક ઓરડાની માલિપા 2 ભાઈ ન બોલતા હોય જુદા પડી ગયા હોય અબોલા હોય બોલતા હોય નહીં અને 2 ભાઈઓનું સમાધાન કરાવે ને એવો મર્દા મર્દ માણા ધરમસિંહ બાપા નીકળી ગયા ને એને શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છે ભલા માણા હો 2 ભાઈઓને તો હું ભેળા કરે વઢેલા હોય ઝઘડેલા હોય તો 2 ભાઈઓને ભેળા કરે એવા તો ઘણા માણસો જોયા છે પણ 5 ગામના માણસોને ભેળા રાખે ને એવો કોઈ મર્દ માણા હોય ને તોય બજાણિયા પરિવારમાં ધરમસિંહભાઈ પૂંજાભાઈ હતો ભલામણા 5 ગામના માણસોને ભેળા રાખ્યો એવા માણસને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે મળ્યા હોય અને સમગ્ર પરિવારની માલિપા જ્યારે દુઃખની લાગણી છે કે કેવો માણસ આ દુનિયા છોડી નીકળી ગયો જસ જીવન અબ જસ મરણ અને સુનો સુજાના સોઈ કહા લંકાપતિ લે ગયો અને કહા કરણ ગયો ખોઈ બાપુ રામ છે પ્રતિજ્ઞા લઈને આવ્યા છતાં નીકળી ગયા लोक तिहो जारो सातु सागर को सुखाई डारूं गिरी को ढहाई डारूं भूमि पर ताऊं में रच में विदारी डारूं दशाधिक पालन को खगन समी शशि सूर्य गिराऊं में एक बार सुधी पाऊं फिर जानकी न लाऊं राम नाम पलटाऊं तेनु बाण ना उठाऊं मैं ये जो राम निकली गया होय कन्हैयो जो निकली गयो होय शरीरे धर्यालाल पीतम सो वाका पचरंग टेडी धरी सिर वाका वेला होडी माथे खुला केस वाका धोतनारियो वारणा लीध जागा केड़े कटारा बीट बांधी कशीने सोळे कळाए तेज जेवा शशीने भुजा चतुरंगो जान भारी नमो संग चक्र गदा पद्मधारी
એ કનૈયો જો નીકળી ગયો હોય, રામ જો નીકળી ગયા હોય, જેની પાસે સોનાની લંકા હોય, રાવણ જો નીકળી ગયો હોય, તો તમારી ને મારી શું બાબુ ત્રિવડ છે? આપણે એક દી આ દુનિયાને ખાલી કરી અને નીકળી જવાનું છે. પણ જો કાંઈક સમર્પણ કર્યું હશે, જો કાંઈક ત્યાગ કર્યો હશે, જો આ ધરમસિંહ બાપુ જો સારું કાર્ય કર્યું છે ને, તો કુટુંબ, ગામ, પરિવાર છે ને યાદ કરશે. બાકી તો કેટલાય પીડીઓ પીપીડ ખાટલા હળી હળી મરી ગયા, કોઈ યાદે નથી કરતો. ભલામણા કોઈ યાદે નથી કરતો. પણ જેને બીજાના માટે પોતાના હાડ હોમી દીધા છે, એને આ દુનિયા, એને આ જગત ભૂલી નથી હો. અને બીજી બાબત ધરમસિંહ બાબાને તો અહીંયાથી ઘણીવાર બધા યાદ કર્યા, પણ ખરેખર એમના પરિવારને એકવાર તાળીઓના ગઢથી વધાવી લો. કેવો સુંદર વિચાર આવ્યો છે, ભોજન અને ભજનનો વિચાર આવ્યો. પરિવારને એકવાર તાળીઓના ગઢથી વધાવી લો. ભલા માણા સુરેશભાઈ નો મને ફોન આવ્યો, સિદ્ધરાજ અમારા પરિવારમાં કાર્યક્રમ છો અને પાછા તમે ભૂદેવશો, આવશો ખરા? મેં કીધું આવા મરદા બળદને શ્રદ્ધાંજલિ આપવા શમશાન સુધી જવું પડે તો અહીંયા આવું, આ તો એમના ઘરે આવવાનું છે. ભલામણ આવું મર્દ માણસ છે હો. મર્દ માણસની શ્રદ્ધાંજલિ આપવા માટે પાછી પાણી થાય નહીં. અને સુરેશભાઈના આમંત્રણને માન આપી અને જ્યારે આજે હું આવ્યો છું, અનેક વાતો આગળ જતા અનેક પ્રસંગો મારે કેવા છે, એટલે સમયની મર્યાદા મારે બોલવું છે. કારણ કે બધા કલાકારો ઘણા બધા વાત કરી, કલાકારો બેઠા, બધાને આપણે ન્યાય આપવો છે, બધા કલાકારોને સાંભળવા છે. પણ બધાને આનંદ આવે, બધાને મજા આવે. જ્યારે અહીંયા તબલાની માસ્ટર, તબલાની માથે ખૂબ સુંદર રંગત આપી રહ્યા છે. મારા બેન્જોની માથે ઉંમર તો તમે જુઓ બાબુ, આ કેટલી નાની ઉંમરમાં આવું સુંદર બેન્જો વગાડે. તાળીઓના ઘરથી ઉધાવી લો ભલા માણસ. આવા યુવાનો તૈયાર થતા હોય તો એને સાથ સહકાર આપજો. તમને એવું લાગે 5-25 ગાવ ઉધી અજવાળું પાથરે એવો દીવો છે ને, તેમાં દિવેલ હોમજો ફૂંક મારીને ઓલવી નો નાખતા. ભલા માણસ તાળીઓના ઘરથી એકવાર એને વધાવી લો. અને અમારો મહાકાળી શ્રાવણ તો ઘણા બધા મેં અવારનવાર કાર્યક્રમો પણ કર્યા છે. સુંદર શ્રાવણ અને સમજદાર ડાયરો, અમારા સ્ટેશન ચાલક ભાઈએ વાત કરી, સમજદાર ડાયરો બેઠો છે. બાકી તો અમારા કાર્યક્રમમાં 1 લાખ બેઠા હોય ને એને પબ્લિક કહેવાય. અમે 1 લાખને ધ્યાનમાં રાખીને ન બોલતા હોય, અમે તો માત્ર 10 માણસોને ધ્યાનમાં રાખીને બોલતા હોય. પણ આજ તો પહેલેથી છેલ્લે જે કંઈ બેઠા છો એ બધા સમજદાર અને ડાયા માણસો બેઠા છો, એટલે બોલતા મજા આવે, આનંદ આવે. બાકી તો ગામમાં એક કહેવત છે કે 100 બકરીઓ રાખવી ને એના કરતા એક ભેંસ રાખવી હારી. 100 બકરીઓ રાખવી ને એના કરતા એક ભેંસ રાખવી હારી. અને જાજા મૂર્ખા ભેળા કરવા ને એના કરતા ઓછા ડાયા રાખવા હારા. પણ આજે તો તમામે તમામ ડાયા માણસો મળ્યા છે, એટલે બોલતા આનંદ થાય, હરખ થાય. એટલે જીવ છે એ શિવમાં મળ્યો છે, એટલે છંદ મને યાદ આવે છે.